હરિશરણ સ્વામીજી આપણને જોફ્રા આર્ચરની સ્પીડ બતાવી. 150 કિલોમીટરની સ્પીડે બોલ આવે. ત્યાર પછી એમને સ્પીડ બતાવી અવાજની સ્પીડ. ત્યાર પછી એમને સ્પીડ બતાવી લાઇટની સ્પીડ. ત્યાર પછી એમને સ્પીડ બતાવી મન બુદ્ધિની સ્પીડ. અને એ બધી સ્પીડ કરતાં અક્ષરની સ્પીડે હરિપ્રબોધમ ધામ આપણી તરફ આવી રહ્યું છે. કઈ સ્પીડ? અક્ષરની સ્પીડ. અને અક્ષરની સ્પીડને પણ કોઓપ કરે એવી બીજી સ્પીડ છે, અને એ છે મૈત્રી સ્પીડ. મૈત્રી સ્વામીની સ્પીડ એ અક્ષરને કોઓપ કરે છે. આપણે બધાએ નિમિત્ત થવું છે. કોઈ પણ યુગ પુરુષ હોય એ યુગ પુરુષનું એક મિશન હોય. શરૂઆત સ્વામીજી આપણને સાત્વિકતાની વાત કરી, નિષ્કામભાઈ આપણને મિશન ડબલની વાત કરી, હરિશરણ સ્વામીએ મોબાઈલની વાત કરી. પણ હરિપ્રબોધમ ધામ એ એક મોટું મિશન છે, અને એ મિશનમાં આપણે સૌએ નિમિત્ત થવું છે. પરશુરામ ભગવાનના ફાધર ને સહસ્ત્ર અર્જુને જ્યારે મારી નાખ્યા ત્યારે એને નક્કી કરી નાખ્યું કે આસુરી તત્વોને મારી નાખવા. અને આસુરી તત્વોને મારતા મારતા ઇતિહાસ એવું કહે છે કે 5 મોટા કુંડ બનાવ્યા લોહીના. અને એ લોહીના કુંડમાં પરશુરામ ભગવાન હતા. ભગવાનની યોજના હતી. ભગવાન અનંત પ્રકારે ધરતી પર આવીને વિચરણ કરતા હોય. એની યોજના હતી કે આ લોહીના કુંડમાં નાય એનું જ કલ્યાણ. તો તે વખતે કંઈ લોહીનો કુંડમાં નાહવાનું નહોતું, પણ એ લોહીના જે કુંડ હતા એ જગ્યાએ અત્યારે પવિત્ર જળ ભરેલું છે, અને એ જળની અંદર જે નાય એનું કલ્યાણ. એ વાત પરશુરામ ભગવાને વર્ષો પહેલાં કહી. ત્યાર પછી આવ્યા ભગવાન કિશન. અને ભગવાન કિશને જ્યારે મહાભારતનું છેલ્લું યુદ્ધ પૂરું થયું અને ભીમ અને દુર્યોધનનું જ્યારે યુદ્ધ થયું ત્યારે તો ભગવાને કીધું ગદા યુદ્ધ કમરથી નીચે ઉતરતું નથી. પણ ભગવાને કહ્યું નીચે જ માર. નિયમ તોડીને ભગવાને ધર્મનું યુદ્ધ જીતાડવું હતું, તો બલરામને ભીમને કહી દીધું કમર પર માર. બલરામ વચ્ચે આવી ગયા. એમ તો જો કે પેલા પતાવી જ દીધો દુર્યોધનને તો, પણ બલરામ વચ્ચે આવ્યા કે ત્યાં નિયમ કેમ તોડ્યો એમ. ત્યારે ભગવાન એક વાક્ય બોલ્યા કે આખું મહાભારતનું જ્યારે યુદ્ધ થયું ત્યારે તમે ક્યાં હતા? તો એ તો વિચરણમાં નીકળી ગયેલા સાપુતારા. ભગવાન કે તમે ક્યાં ગયા હતા? તો કે હું તો ધર્મયાત્રાએ ગયો હતો. એ ધર્મયાત્રા એટલા માટે ગયેલા કે એક બાજુ ભગવાન પોતાનો ભાઈ ભગવાન છે અને બીજી બાજુ દુર્યોધન છે. કોના પક્ષે રહેવું? એટલે ધર્મ યાત્રામાં જતા હોય ત્યારે ભગવાન કિશને કહ્યું કે જ્યારે ધર્મનું યુદ્ધ થતું હોય ને ત્યારે ધર્મ ભૂમિ એ જ સાચી યુદ્ધ ભૂમિ કહેવાય. એમ અત્યારે આ જ યુદ્ધ ભૂમિ એ સાચી ધર્મભૂમિ છે.
તમારે અહીંયા જ નિમિત્ત થવાનું હતું, તમે ત્યાં શું કા ગયા? સ્વાધ્યાય ભજન કરવું જ જોઈએ, ન કરવું જોઈએ એવો કહેવાનો મતલબ જ નથી. સ્વાધ્યાય ભજન બી કરવાનું છે ને કથા વાર્તા બી કરવાની છે ને મોબાઈલ બી છોડવાના છે ને બધામાંથી બહાર નીકળીને ગુરુહરિમાં બી જોડાવાનું છે. પણ એ જોડાતા જોડાતા જો મોટા પુરુષના મિશનમાં આપણે ન ભળ્યા તો આપણને ભક્ત તરીકે ભગવાન ગણશે નહીં. અને એટલા માટે ભગવાન સ્વામિનારાયણે જ્યારે ગઢડાની ધરતી ઉપર મંદિરની સ્થાપના કરવાનું શરૂ કર્યું, ગઢડામાં જ્યારે એમને પહેલું મંદિર 40 વર્ષની ઉંમરે ભગવાન સ્વામિનારાયણે આ ધરતી ઉપર મંદિરો બનાવવાનું ચાલુ કર્યું. કેમ કે 20 વર્ષ તો એ વનવિચરણમાં પસાર થઈ ગયા અને બાકીના 20 વર્ષ સમાજને તૈયાર કરવામાં, છેલ્લા 10 વર્ષમાં એમને મંદિરો બનાવ્યા. અને 10 વર્ષના જે મંદિરો છે એમાંનું એક મંદિર એટલે ગઢડા. અને ગઢડાના મંદિરમાં પથ્થર ઉતરતા હતા ગાડામાં. તે વખતે જેસીબી નહોતા. અહીંયા ઘણા બધા છે, ચિંતન સ્વામીના પ્રદેશના હશે, શ્રીજી ચરણ સ્વામીના પ્રદેશના હશે, પાદરો તાલુકાના પ્રદેશના હશે. જે આપણે હરિપ્રબોધમ ધામની આજુબાજુના આપણે ભક્તો છીએ એને સાંજ પડે આપણું મુખારવિંદ હરિપ્રબોધમ ધામ તરફ જ વળવું જોઈએ. કારણ એટલા માટે કે ત્યાં શ્રીજી ચરણ સ્વામી સેવા કરે છે, તીર્થ બાપા સેવા કરે છે, સુનૃત સ્વામી સેવા કરે છે. એ લોકો જ્યારે પણ આપણને બોલાવે કે ભાઈ આ પ્રદેશમાંથી 10 સેવકો આવી જાઓ, આ પ્રદેશમાંથી 20 સેવકો આવી જાઓ, આ પ્રદેશમાંથી 30 સેવકો આવી જાઓ, અને તે વખતે આપણે આપણું પોતાનું કાર્યક્ષેત્ર બાજુમાં મૂકી અને હરિપ્રબોધમ ધામમાં નિમિત્ત થવું છે. આપણે સંકલ્પ કરીએ. પ્રાદેશિક સંતો અહીં હાજર જ છે. પ્રાદેશિક સંતોને અમે મેસેજ આપીશું, પ્રાદેશિક સંતો આપણને મેસેજ આપશે. મને જ કહ્યું, મને કે આ બધાને કહી દેજો કે જ્યારે જ્યારે હરિપ્રબોધમમાં ધામમાં સેવાની જરૂર પડે અને આપણે સ્વામીજી કદાચ ખેતીનું કામ હોય અને આગુ પાછું કરીને હરિપ્રબોધમ ધામમાં જઈશું ને સેવામાં, તો ખેતી સાચવવાની જવાબદારી ઠાકોરજી લઈ લેશે. હા, લઈ લેશે. કેમ કે એને બી ખબર છે કે આ ખેતી મૂકીને આમ ગયો છે તો મારે એને સાચવી લેવાનું. અને હું તો ત્યાં સુધી કહું છું કે બોમ્બેથી રાજકોટ જુનાગઢ સુધીના ભક્તો બી જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે નિમિત્ત થવા માટે પ્રયત્ન કરે. અમે કહીશું, વ્યવસ્થા કરીશું, પ્લાનિંગ કરીશું. આખા દિવસ તમે ઉતરશો ત્યારે આજે જેમ કેરીનું શરબતનું બોટલ આપી એમ તમે ઉતરશો તો અમે કેરીનું શરબતનું આપીને છેલ્લે વખતે નાસ્તો બાંધી આપીશું. પણ હરિપ્રબોધમનો મેસેજ આવે ત્યારે આપણી બધી પ્રવૃત્તિ છોડીને આપણે ત્યાં આગળ આવવું છે. એ આજે આપણે સંકલ્પ કરીને જવું છે. તો ભગવાન સ્વામિનારાયણ ત્યાં ગાડું ઉતરતું હતું, પથ્થર ઉતરતો હતો, તો એ પથ્થરના એ ગાડાનું જે દોરડું હતું એ દોરડું પકડીને મહારાજ ઊભા હતા. પહેલાં દોરડું છૂટે પછી પથ્થર ઉતરે. તો એ ઉતરતા હતા ત્યાં એક સંતને માળા ફેરવતા જોયા. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ એક વાક્ય બોલ્યા, દેવની સેવા મૂકીને લાકડા શું તાણો છો? બોલો. મોટા પુરુષની યોજના હતી ગઢડાનું મંદિર કરવાનું, તો એને મારા પણ માન્ય રાખી નહીં. મહારાજ શું બોલ્યા? લાકડા, દેવની સેવા મૂકીને લાકડા શું ઉતારો છો? અમારા અહીંયા આગળ અશોકભાઈએ કહ્યું એમ, ન્યૂઝીલેન્ડની અંદર કીર્તિભાઈ કરીને છે, એમના મિસિસે અશોકભાઈને પ્રાર્થના કરી, ગુરુહરિને પ્રાર્થના કરી કે મારે હવે કાયમ માટે રહેવું છે. અશોકભાઈ કે પણ રહેવાનો શું મતલબ? એમ તમે જોબ કરો ને. તો કે ના, હવે બાકીનું જીવન સાથે રહીને સેવા કરવી છે, જ્યાં જાય ત્યાં, જે કન્ટ્રીમાં જાય ત્યાં. અશોકભાઈએ કહ્યું કે
પ્રબોધ સ્વામીજી તો અમેરિકા હોય, કેનેડા હોય, ઇન્ડિયા હોય, જ્યાં હોય ત્યાં હોય, એ બધે તો કંઈ સેવા હોય નહીં. એના કરતાં તમે જોબ કરો અને જોબમાંથી જે કંઈ પૈસા આવે એ હરિપ્રબોધમમાં આપો. અને ત્યારે પ્રબોધ સ્વામીજી એક વાક્ય બોલ્યા કે સાથે રહેવું એના કરતાં પણ હરિપ્રબોધમ ધામની અંદર નિમિત્ત થવું એ શ્રેષ્ઠ છે. આપણને નિમિત્ત થવાનું મન થાય એમ કે ભાઈ હાથે રહીએ, પણ એની હાથે રહેવું ને એના કરતાં એના વચનની સાથે રહેવું ને સ્વામી એ શ્રેષ્ઠ છે. આપણે એનું વચન છે અને એ આપણા માટે બનાવે છે. તો એ તો 75 વર્ષે આપણા માટે મકાન બનાવે, અને છોકરાઓ તો આરામમાં જ્યારે થશે ત્યાં જતા રહીશું. એવું ને, નિમિત્ત થવું છે. મહારાજે ભગવાન સ્વામિનારાયણે ગઢડાની ધરતી પર વાત કરી કે આ મંદિરના પાયામાં કોઈ એક શેર પાણો નાખશે તેને અમે તેડવા આવીશું. અક્ષરધામ મળે એક પાણો પથ્થર નાખે તો એક મોમેડન હતા, જમાદાર હતો, એને એવો વિચાર, એને સાંભળી લીધું અને સાંભળી લઈને એ પણ એક થોડોક પથ્થર 2-5 કિલોનો પથ્થર લઈ ઘેલામાંથી અને ત્યાં પાયામાં નાખ્યો. અને તે વખતે ભગવાન સ્વામિનારાયણ ઊભા હતા અને કીધું કે મહારાજ જોજો અમે પથ્થરો નાખ્યો છે તો મને લેવા આવજો અંત અવસ્થાએ. ત્યારે મહારાજે કહ્યું કે જગતનો માણસ એના વચન ભૂલી જાય, અમે આ લોકના નથી, અમે અક્ષરધામના છે, અમે લેવા આવીશું, ચિંતા નહીં કરતા તમે. અને એ મુસલમાનને પણ મહારાજ લેવા ગયેલા. પાણો કેટલો? પાસેર પાણો પણ જો પાયામાં નાખો તો મહારાજ લેવા જાય. આ હરિપ્રબોધમ ધામમાં જો આપણે નિમિત્ત થઈએ, પાસેર પાણો આવે. તમે અત્યારે પાછા પાણા લઈને ના જતા. હા, આપણે બધા યોજના બનાવી હતી ઈંટો લઈને જવાની. હા, એ નહીં, નિમિત્ત થવું છે. ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન હતા, કડિયા મજૂરના પગાર ચડી ગયા. તો કડિયા મજૂરના પગાર ચડી ગયા તો આપવાના બાકી. તો એમને જીવબાને કહ્યું કે આ કડિયા મજૂરના પગાર ચડી ગયા છે ને આ આપવાના તકલીફ છે તો શું કરીશું એમ. ત્યારે જીવબા રૂમમાં ગયા અને રૂમમાં જઈને એક સોનાનું ઝાંઝર લાવીને એમને મહારાજના ચરણારવિંદમાં મૂકી દીધું. મહારાજ આનાથી કડિયા મજૂરના પગાર ચૂકવી દો. એ પાણો કહેવાય, સમજ્યા? હા, પ્રભુ સ્વામી કેનેડા ગયા હતા, સાંભળો. મહારાજે આપણી પાસે પાણો માગ્યો. પ્રબોધ સ્વામીજી કેનેડા ગયા હતા, એક સરદારજીને ત્યાં પધરામણી કરવા, રેસ્ટોરન્ટ હશે કદાચ. પ્રબોધ સ્વામીને એક નાનકડું ટેબલ સરસ હતું, ગમી ગયું. પ્રબોધ સ્વામીએ કહ્યું કે ચંપકજી ટેબલ સરસ છે એમ. એટલે સરદારજી જોયું કે લેકે જાઓ લેકે જાઓ. तो कि नहीं 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 प्रभु स्वामी के नहीं लेके जाना नहीं है, उसकी कीमत बताओ. तो कि नहीं नहीं स्वामी जी कीमत क्या है, लेके जाओ. चंपक सिंह के मफत क्या છે લઈ જાઓ. તો ના 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 કે એને કહી દે કે એની કિંમત ના, પૈસા ના જોઈતા તો આપણે ટેબલ નહીં જોઈતું. પ્રબોધ સ્વામીએ ટેબલ ના લીધું. આ મને ચંપકસિંહે ન્યૂઝીલેન્ડમાં પ્રસંગ કહેલો. ટેબલ ના લીધું. ચંપકસિંહે કીધું પેલો સરદારજી મફત આપતો હતો તો ટેબલ લઈ લેવું જોઈએ ને. ત્યારે પ્રબોધ સ્વામી એક વાક્ય બોલ્યા કે એની સેવા લઈએ ને તો એનું પ્રારબ્ધ ધોઈ અને એને પુણ્ય આપવું પડે, એ આપણે આપવું નહીં. કે અમારે ગૌરાંગભાઈ કરીને છે ન્યૂઝીલેન્ડમાં, એનું ગેરેજ ચાલે. તો ગેરેજની અંદર એનું ઓકલેન્ડમાં ગેરેજ ચાલે, એને બીજું ક્રાઇસ્ટચર્ચમાં ખોલ્યું. તો ક્રાઇસ્ટચર્ચમાં ગેરેજ નવું ખોલ્યું તો 3 મહિના એને ત્યાં રોકાવું પડે. તો મોટલમાં રોકાવું પડે અથવા કોઈ હરિભગતના ઘરે રોકાવું પડે. એને હરિભગતને ડિસ્ટર્બ કરવાની ઈચ્છા નથી.
તો 3 મહિના એ વ્યક્તિ પોતાની કારની અંદર સૂઈ ગઈ સ્વામી. જનરલ ટોયલેટ બાથરૂમમાં સ્નાન કરી આવવાનું અને કારમાં હોઈ જવાનું. કોકે પૂછ્યું કે લા ગૌરાંગ, તું કારમાં હોઈ ગયો 3 મહિનો? તો કે જો મોટલમાં જાઉં ને તો કે મારું ભાડું $50 કે $40 મારે રોજ આપવું પડે, અને એ પૈસા એના કરતાં હું હરિપ્રબોધમ ધામમાં ના આપું. તો આવું ભક્તોનું સમર્પણ છે. એક દિવસ દાદા ખાચરે ભગવાન સ્વામિનારાયણને કહ્યું કે મહારાજ, આ મંદિર ક્યારે પૂરું થશે? શ્રાવણ મહિનો ચાલે છે ને આસોમાં તમારે મૂર્તિ પ્રતિષ્ઠા કરવી છે. ભગવાન સ્વામિનારાયણ દાદા ખાચરને કહ્યું રાત્રે આવજે રૂમમાં. રાત્રે આવ્યા દાદા ખાચર, એટલે મહારાજે કહ્યું, પોતાના હાથમાં સોનાનું મંદિર બતાવ્યું જે અત્યારે ગઢડામાં છે. દાદા ખાચર તો જોઈને ચક થઈ ગયા. દાદા ખાચર એક જ વાક્ય બોલે, મહારાજ આજ મૂકી દો ને. હા, તો શાંતિ, હરિભક્તો પાસે હોધવું ના પડે. ત્યારે મહારાજ એક વાક્ય બોલ્યા કે મહેનતથી કમાયેલ ધન ભક્તિના કામમાં આવે ને તો જ કલ્યાણ કરે. મહેનતથી કમાયેલું ધન એ આપણે ભક્તિના કામમાં વાપરવું છે. હા, એક રત્ના કડિયો હતો. મહારાજ ગઢડાનું મંદિરનું ઉપરનું બધું પથ્થર ચડાવે. નિષ્કાન સ્વામી પથ્થર આપવા ગયા અને એનાઉન્સ થયું વાસુદેવ હરે, એટલે જમવાનો બેલ વાગ્યો એમ. એટલે નિષ્કાન સ્વામીએ નીચેથી કહ્યું, રત્ના ઉભો રહેજે, હું પથ્થર લઈને આવું છું, તો હમણાં આટલું પથ્થર ઉપર મૂકી દેજે, મોટો પાણો. અને નિષ્કાન સ્વામી રત્ના પાસે ગયા અને જોયું કે રત્નાને જેવો પથ્થર આપ્યો ને એવો રત્નાએ સીધો પથ્થર નીચે નાખી દીધો. નિષ્કાન સ્વામી થોડા ગરમ થઈ ગયા. અરે યાર, કે સ્વામીજી આ વાસુદેવ હરેનો બેલ વાગી ગયો, હવે જમવા જવાનું, હવે પથરા બથરા ના ઘરાય ગયા. હા ભાઈ, ના ઘરવાય તો કંઈ નહીં, પણ એને મૂકી તો રાખો, તો નીચે હું કાં નાખી દીધો? હવે મારે પાછો નીચેથી ઉપર લાવવાનો. રત્નાને ખોટું લાગી ગયું. રત્નાને ખોટું લાગ્યું, બપોર પછી આવ્યો જ નહીં. આપણે હો બધું એવું જ હોય, સહેજ પ્રસંગ બને, હવે સભામાં આવવું જ નથી આપણે. ભાઈ સભાએ શું બગાડ્યું તમારું? તો બપોર પછી કામમાં ના આવ્યો તો નિષ્કાન સ્વામી કે રત્નો કે દેખાતો નથી. મહારાજ પાસે પ્રસંગ ગયો. મહારાજ એક વાક્ય બોલ્યા કે રત્નાને મંદિર માટે જેટલી મમતા છે એટલી નિષ્કાન સ્વામીને નથી. અને આ વાક્ય ફરતું ફરતું રત્ના પાસે ગયું એટલે બુસ્ટર ડોઝ મળી ગયો. આહા, સંતો કરતા બી મારી તો મમત્વ વધારે. રત્નો ચડી ગયો ઉપર. પથ્થર ચલાવવા દો, પથ્થર. અને પછી મહારાજે નિષ્કાન સ્વામીને કહ્યું કે તમે રત્ના પાસે એવી અપેક્ષા ના રાખો કે મુક્તાન સ્વામી જેવું સહન કરે. કે એ મુક્તાન સ્વામી નથી. એટલે આ બધા જે છે ને, પ્રબોધ સ્વામી છે, મૈત્રી સ્વામી છે, શ્રીજીચરણ સ્વામી, તીર્થ બાપા, આ બધા ઘણા બધા રત્નાને હાચવીને હરિપ્રબોધમ બનાવે છે. એમાં આપણે રત્ના ના થઈ ગયા, પણ નિષ્કાન સ્વામીથી એવું કંઈક કરજો પાછું. હા, નહીં તો પાછું આપણને હાચવવા પડે એમ. સમયનું દાન ધનના દાન કરતાં બી અગત્યનું દાન. ન્યૂઝીલેન્ડની અંદર એક દિવ્યેશભાઈ કરીને છે, એને $17 લાખ દેવું છે. કેટલું? 17 લાખ. અને છતાં પણ એને પોતાનો સ્ટોર અને પોતાનો હાઉસ બાજુમાં મૂકી અને 2 વર્ષ એને મંદિરમાં આપ્યા. તો મંદિરમાં એ ને આનંદભાઈ 2 જણા સેવા કરી તો $5-10 લાખ બચી ગયા. તો એ બી એક બહુ મોટું દાન છે. એ નિષ્કાન સ્વામી જેવું આપણે હો પાણા ઉચકવા પડે. પણ ઉમરેઠના હરિભક્તો આવ્યા, સાંભળો છેલ્લી વાર, ઉમરેઠના હરિભક્તો આવ્યા તો હરિભક્તોને મહારાજે કહ્યું, સુખી છો ને?
તો કે હા મહારાજ સુખી છીએ. તો કે મહારાજ, એ લોકોએ મહારાજને પૂછ્યું કે તમારી તબિયત કેવી છે? તો કે ના, તબિયત સારી છે. એ બંનેનો વાર્તાલાપ ચાલ્યો. ન હરિભક્તો સમજ્યા કે મહારાજ હું કહેવા માંગે. સુખી એટલે સુખી હોય થોડું હાલો. તે દોર ત્યાં બેઠા મહારાજે કહ્યું પછી કે સુખી જો. એટલામાં વિરક્તાનંદ સ્વામીને બોલાવ્યા. અને વિરક્તાનંદ સ્વામીને કે કોઠારમાં કેટલા પડ્યા? મહારાજ કશું પડ્યું નહીં. આ કડિયા મજૂરના પગાર વધી ગયા. પછી મહારાજે પાછા ઉમરેઠવાને પૂછ્યું કેવું સુખી છો ને? તો કે હા મહારાજ સુખી. પણ તમારી તબિયત કેવી? અમારી તબિયત તો હારી જાય. પછી મહારાજે કીધું વિરક્તાનંદ સ્વામીને મળો. વિરક્તાનંદ સ્વામી લઈ ગયા કોઠારમાં. સમજાવ્યું કે મહારાજ એવું કહે છે કે વ્યવહાર સુખી હોય થોડી સેવા આપજો. અને પછી મહારાજ એ લોકોએ પછી આપી સેવા. આપતા આપતા એક વાક્ય મહારાજ બોલ્યા, સાધુના સમાગમ વગર મોટા પુરુષનો અભિપ્રાયનો ખ્યાલ ના આવે. એટલે આપણને પ્રાદેશિક સંત પાસેથી એ જાણવું છે. એક નાનકડીને મારી છેલ્લી વાત કરીને મારી સેવા પૂરી કરી દઉં. હમણાં પ્રબોધ સ્વામીની આજ્ઞાથી સુરતમાં ગયો હતો. 2 પ્રસંગ કહીને મારી સેવા પૂરી કરું. પહેલી જ મેં શરૂઆત કરી. હવે શરૂઆત તો કોને સ્વામી? તમે શરૂઆત કોને કરો? ભાઈ પોતાનો અંગત માણસ હોય. કેમ કે પહેલો બોલ જો બુમરાન જેમ 6 વાગી જાય તો હારી તકલીફ થાય. એટલે મેં એક ભાઈ, એક યુવક છે, એની સાથે મારા આત્મીયતા છે. પછી એના ઘરે ગયો. પછી મેં કીધું આપણે હરિપ્રબોધમમાં સેવા કરવાની છે. મને કે સ્વામી કરીશ, તમે જે કહેશો એ કરીશ. તો માણસ વિચારમાં જતો રહે. ભલે નેગેટિવ વિચારમાં ન જાય. બ્રહ્મવિહારી સ્વામીની ગોષ્ઠી સાંભળીને, ભક્તિપ્રિય સ્વામીની ગોષ્ઠી સાંભળીને, પણ પોઝિટિવ વિચાર તો આવે કે? તો પોઝિટિવ વિચાર એને આવ્યો કે આને મારે પૂરું કેવી રીતે કરવું. અને 11 વાગે સૂઈ ગયો. જોકે આવું હોય ત્યારે સૂઈ જ જવાય વહેલા જ. જે દિવસે ટાવર ના પકડાય, ઓવરલોડ હોય, તે વખતે માણસ વહેલો જ સૂઈ જાય. 11 વાગે સૂઈ ગયો. અને સાંભળો, હવે 2 વાગે ઉઠ્યો. 2 વાગે એટલે કોઈ 2 વાગે કંઈ ઉઠીને કંઈ કામે ના લાગે, પણ જાગી ગયો. અને જેવો એ જાગ્યો ને સ્વામી, બાજુમાં પ્રબોધ સ્વામી બેઠેલા. અને પ્રબોધ સ્વામી એને એક જ લીટી કીધી, ચિંતા ના કરી. સર્વમંગલ સ્વામીએ જે સેવા લખી છે અપાઈ જશે. એ રાત્રે સૂઈ જાકે. રાત્રે સૂઈ ગયો. સવારમાં મને દૂધ અને મમરા આપવા આવ્યો. મને કે ફ્રેશ થઈ ગયો. મેં કીધું શું થયું? બસ રાત્રે પ્રબોધ સ્વામીએ કીધું કે અપાઈ જશે. એટલે કીધું લખનાર બી તું, લખાવનાર બી તું, આપનાર બી તું અને અપાવનાર બી તું. આપણે નિમિત્ત થવું છે. હા, નિમિત્ત થવું છે. અને છેલ્લી વાત, માધવભાઈને વિનંતી કરી એક ફોટો આપણને બતાવે. જો આ ભાઈનું મકાન જોઈ લો. જો આ મકાન દેખાય કે નહીં દેખાય? આ રસોડું છે. આ રસોડામાં જવાનો ગેટ છે અંદર. પછી આ નીચે તો એનું ભાઈનું છે, ઉપર એને જવાનું. અને આટલું એટલે લાલ છે ને એટલું જ એનું છે. એ નાનકડો દીકરો છે, ગભેણીનો દીકરો છે. એનું નામ પંકજભાઈ છે. એને મેં કીધું, મેં તો કીધું નહીં, મેં કીધું પંકજ આપણે સેવા લખાવી છે હરિપ્રબોધમ ધામની. હું કહું ઉમંગથી તું લખાવ. મને કે હું 3 દિવસથી એક જ વિચાર આવે છે. એક યુવક આવ્યો સેવા લખાવા, નાનકડો યુવક. આપણી સેવાનું પ્લાનિંગ પ્રાદેશિક સંત કરે અને આપનાર કરે ત્યાર પહેલાં ગુરુ હરિ કરે છે. હા, એટલે આપણે બધાએ નિમિત્ત થવું છે. હરિપ્રબોધમ ધામમાં 5 વર્ષ પછી સર્વોપરી ધામ થવાનું છે. અને એમાં આપણે નિમિત્ત થવું છે. મહારાજે 6 મંદિરો 10 વર્ષમાં બનાવ્યા. અને ગુરુહરિ આપણા માટે સૌથી મોટું એક ધામ હરિપ્રબોધમ, એ બી છેલ્લા 9 વર્ષમાં બનાવી દેવાના. 5 વર્ષ થયા, 4 વર્ષમાં તો કમ્પ્લીટ થઈ જવાનું. ચાલુ થઈ ગયા. હા, પાયા બાયા. કોઈ દા જજો ત્યાં આગળ હરિપ્રબોધમ ધામમાં, પણ ટિફિન લઈને જવાનું. તો ત્યાં ખાવાનું નહીં ભાઈ. પછી આપણે કે આમ 200 જણ આવવાના જમવા. તો ભાઈ 200 જણ એવું નહીં. સેવા માટે આવતા હોય તો બરાબર છે.
હજુ તો આપણે કશું નહીં, હજુ લઘુ કરવાનું નહીં ગોઠવ્યું, પણ આપણે નિમિત્ત થવું છે. મહારાજ અને સ્વામી મહારાજે ગઢડાના મંદિર 5-6 મંદિરો પૂરા કર્યા સ્વામી. જેસીબી નહીં, ટ્રકો નહીં, કશું જ નહીં, ગાડા ઉપર પથરા ખેંચીને 6 મંદિરો પૂરા કર્યા. આપણી પાસે તો જેસીબીઓ છે ને, ટેમ્પાઈ છે ને, ટ્રકોય છે ને, ડમ્પરિયાય છે ને, એવા સમર્પિત હરિભક્તો બી છે. તો સર્વોપરી હરિપ્રબોધમ ધામ થવાનું છે, એમાં સર્વોપરી નિમિત્ત થઈએ, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.